તો ચાલો મિત્રો નાસ્તો કરી દો. અગાશી ઉપર આવ્યો છું, ત્યાં બધું વાતાવરણ બદલાઈ ગયું છે. અત્યારમાં વરસાદ આવે એવું થઈ ગયું છે, કારણ કે આગાહી છે હજી 2-3 દિવસની, એટલે વરસાદ તો આજે આવી છે જ તે. અને જો અત્યારમાં વાદળા રમી ગયા છે, ઘમઘોર થઈ ગયું છે અત્યારમાં, એટલે વરસાદ તો આવી છે એવું લાગે છે. આવું છે બધું અત્યારમાં. જો વાતાવરણ બધું પલટાઈ ગયું છે, એટલે વરસાદ તો આવી છે જ તે. જો અત્યારમાં હવામાન આવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ભલે આવતો ભાઈ સોમાહામ પાછો આ અત્યારે ઉપાડ આપી દે ને ભાઈ સોમાહામ ઓછો આવે છે. આવું થવાનું છે બધું. કાંઈ વાંધો નહીં, આપણે સાંજે પાછું આ પ્રોગ્રામમાં જવાનું છે. જે થાય ખરી, વરસાદ આવે તો બંધ રાખી દેવું, બીજું શું. અગાશી ઉપર આવીને જોયું ત્યાં બધું વાતાવરણ ફરી ગયું. તો એવું છે ભાઈ બધું મિત્રો. હેલો મિત્રો, અમે અત્યારે આ ટ્રેક્ટરમાં ડીઝલ અને લાઇટને ફિટ કરવાના છીએ, અને આ લાઇટને ફિટ કરાય હું તમને આગળ બતાવું. તો તું આ ટ્રેક્ટરમાં શું કરીશ? લાઇટ ફિટ કરીશ ને ટિક્કર ને એવું લગાડીશ. તો મિત્રો જો આ અમારા ભાઈબંધ છે, લાઇટ અને ટિક્કર ફિટ કરશે. હવે તો આપણે આગલા વિડીયોમાં જોઈ આમાં ટ્રેક્ટરમાં લાઇટ અને ડીજે કેવી રીતે ગોઠવે. વાહ કાનાભાઈ વાહ, તમે આ ટ્રેક્ટરમાં ડીજે ને એવું ગોઠવાનો હતો? હા હે? હા ટ્રેક્ટરમાં ડીજે વાગશે? હે? હા. વાહ વાહ, કારીગરના દીકરા હો ભાઈ તમે બે. ડીજેમાં રિમોટ ને બધું મૂકવાનું. રિમોટ ને એવું ટ્રેક્ટરમાં? વાહ વાહ, હાલો તો જોઈએ બીજું શું, તમે કેવી રીતે ગોઠવો છો, કેમ ડીજે ગોઠવો છો એ આપણે જોઈએ. બરોબર? વાહ વાહ. તો જો મિત્રો આવી રીતનું છે. આ બંને છોકરા આ જોઈ ટ્રેક્ટરમાં ડીજે ગોઠવે છે. ટ્રેક્ટરમાં ડીજે વગાડવાના છે ને લેટવીને ગોઠવાના છે. કેમ બનાવે છે આપણે બધું જોઈએ, કેવી રીતે એને કારીગરાય છે. કારણ કે વેકેશન છે, એટલે વેકેશનમાં તો બાળકોને આવી રીતનું જ હોય, કાંઈક ને કાંઈક રમત રમવા જોઈએ, અને આપણે રમવાય દેવા જોઈએ વેકેશનમાં, બીજું શું હોય. અને ભણવાના ટાઈમે અને લેસન કરવાના ટાઈમે લખવા દેવા જોઈએ, અને રમવાના ટાઈમે રમવા દેવા જોઈએ. તો જો આ રીતનું છે. એટલે બે જણા સવાર દિના ટ્રેક્ટરનો ડીજે ગોઠવાનો વિચાર કરે છે. હવે કેમ ગોઠવે ને કેમ શું કરે આપણે જોઈએ છીએ. આગળ પછી તમને વિડીયોમાં બતાવું છું. કાનાભાઈ શું કરે જવો તમે? શું કરાયેલા તું? હે? રિપેરિંગ. ગેરેજ નાખ્યું? હે? વાહ વાહ, ટ્રેક્ટર સારું કરા. હે? હા આ ટ્રેક્ટર છે? આવડા ટ્રેક્ટર છે, આવડા વાહ વાહ. ટ્રેક્ટર છે. જો ભાઈ કાનાભાઈ ગેરેજ નાખ્યું, જો ટ્રેક્ટર રિપેર કરવાનું. જુઓ જુઓ, તમે બે કારીગરો છો, ટ્રેક્ટર રિપેર કરવાનું. હે? હા. પછી શું કરવાનું? પૈસા નાખવાનું અહીંયા. હા, એ શું છે? ડીજે છે, ડીજે. ડીજે? પછી એની ઉપર આ નાખવાનું. હા. પછી લાઈટ નાખવાની. પછી આ રિમોટ વાળું બનાવવાનું. ટ્રેક્ટરના રિમોટ વાળું બનાવવાનું? ઓ હોય, એના પણ ગજબની તારી કારીગર આવો ભાઈ. જો તો ધોવાય વાહ જય શ્રી રામ. હા બરોબર. હા. પછી આ લાઈટ, હા, આ રિમોટ નું બનાવવાનું. એને રિમોટ બનાવવાનું? હા. હવે રિમોટ ખોટો તૂટલો હોય ને હા એને લઈ આવવાનો, પાવર નાખી દેવાનો. હા. પછી અહીંયા વાયરિંગ કરી નાખવાનું, એટલે રિમોટ વાળું થઈ જાય. એટલે ભાઈ અમારે બનાવવાનું છે. જો લ્યો, અમારે કાનાભાઈ ગેરેજ ખોલીને બેસી ગયા, ટ્રેક્ટર રિમોટ વાળો બનાવો. બોલો લ્યો, જો તો ખરા વેકેશનમાં આમ જ કરવાનું ને બધું. હા. હે? વાહ વાહ. પછી તો હાસુ ટ્રેક્ટર લેવાનું છે. પછી આટલું ટ્રેક્ટર લેવાનું, પહેલાં આ રિમોટ વાળું બનાવવાનું. હા. જો ભાઈ બે જણા આ કારીગરો છે ને, સવારના ટ્રેક્ટરમાં ડીજે ગોઠવતા. હલે શું બનાવ્યું તમે ભાઈ? આમાં જો લાઈટ નાખી, હા. પછી અહીંયા આ નાખ્યું, આ હા. નાખ્યું, પછી વાહ જો આ ક્યાં નાખ્યું. એ શું નાખ્યું? ઈ અહીં મારું નામ લખ્યું મિસ્ટર રવિ. વાહ વાહ. પછી અહીં ઉપર જુઓ ત્યાં શું લખ્યું? શ્રી રામ. શ્રી રામ. હા. પછી અહીં હેઠે જુઓ લાઈટ ગોઠવી. લાઈટ. હા. 25% છે ને 75% બાકી છે. હજી કામ બાકી છે એમ? હા. હજી આ ટાયર નાખવાના, પછી રિમોટ કંટ્રોલ બનાવવાનું છે, સ્ટીકર નાખવાના છે હજી. હે? હા. એલા તમે પણ ગજબના કારીગરો.
લેટ એટલી જ થાય કે બીજી થાય હા ને થાય ને બીજી હે બંધ કરી દો લાઇટ બંધ કેમ થાય એટલે આ ક્યાં ગમે લાઇટ બંધ કરી શું કરવું પડે આ જો આ છે હા એવું કર નાખવાનું થઈ ગયું વાહ એટલે બંધ થઈ ગઈ તો પછી શરૂ કરી દે થઈ ગયું હા એ આ શરૂ કરી દે એટલે તમારું કામ ગજબનું છે એ હજી બાકી છે આમાં કેટલું બધું હે હજી આ કાઢીને ભૂંગળું નાખવાનું છે ભૂંગળું પછી અહીંયા નાખવાનું છે આમ લાઈન બીજ ના ઓલી નાખવાની છે આમ હા પછી રિમોટ કંટ્રોલ કરવાનું રિમોટ કંટ્રોલથી હાલશે ટ્રેક્ટર સ્ટાર્ટ કરશે હે મારે જો બધું આ છે હે આ જો આ મિસ્ટર રવિ હા પછી આ ઊંચું થાય ને આમ હા તો શ્રીરામ બતાય આઈડો લેંગી થાય હા એવું બધું ગોઠવણ બાકી થઈ જાય હા હજી અહીંયા એ બધું બાકી છે આ ટાયર બીજા નાખવાના છે એવું આવું રીતનું છે અમારે ટ્રેક્ટર એટલે તમારું બેયનું ગજબનું વિજ્ઞાન નહીં હે તો સવારના કરતા હતા એ વેકેશનમાં આ બધું હાથ થાય ને તો હે હા આ ગેરેજના કામ જ થાય ને વેકેશનમાં હા મને પૈસા બનાવી દેજો હો ખટારો ઓ રેતી વેવે એવો જ લો પૈસા થાય પૈસા ભલે થાય હા એમ તો ચાલો મિત્રો છોકરા તો જો ટ્રેક્ટરનું કામ કરે છે ટ્રેક્ટરમાં ડીજેને એવું ગોઠવે છે હવે એ તો ડીજેને એવું ગોઠવે છે બધું રમત રમે છે પણ રીના શું કરે છે જોઈએ આપણે છે અત્યારમાં પરમાં રીના શું કામ કરે પૂછીએ આપણે રીના શું કરાતું વાટું બનાવું છો વાટું બનાવે હા આપણે માતાજીની દીવાબત્તીમાં રોજ 5 વાટું સાંજવાર જોવે હા તો વાટું જ બનાવવી જ પડે આથી પણ આ મહેનત કોણ કે દુકાને ન લઈ આવે દુકાને વાટું આવે ને હારી આવતી નથી અને 10 રૂપિયાની લ્યો તો એટલી વાટું આવે તો આ પછી જો આ મેં આખું જબલું રૂનું ભર્યું તો 20 રૂપિયાનું રૂ હતું કટલી દાળ મેં વાટું બનાવી અને આપને તો આવડે છે તો ખોટું એવી તૈયાર વાટું લાવી જો જો આવી રીતે બનાવો તો આ ફૂલ વાટ છે જો આ ફૂલ વાટ કહેવાય ને હા અને આમ બનાવી નાખે આમ તો એ આડી વાટ છે પણ આપણે ફૂલ વાટ વાપરવી છે અને આ જો આ દૂધ 2 કપ આપણે હારે રાખી તો એનાથી આમ 2 કઠણ વાટ બને અને ઓલું ન થાય એમ પોસી ન પડી જાય દૂધ વાટ બનાવવાનું દૂધ વાપરવું પડે હા દૂધ વાપર્યું તો સારું એમ કડક વાટ રહે એમ અને આપણે આવડે કરતાં આપણે શું વેસ્ટેજ લાવી જાઓ ઘરે જ બનાવે કોઈ પણ વસ્તુ ઘરે બનાવી ન ખાય મને એટલી ખબર જો બોલ કોઈ પણ વસ્તુ ઘરે બને નાખે બધી વસ્તુ ઘરે બની નાખે આવડતી હોય બધું ઘરે જ બને જ છે આપણે આવડવું જોઈએ આ તો આપણે શું કામ છે જો કેવો બાર વરસાદ અંધારો છે વરસાદ આવે તો ઘરે નૈરા હાવ ખૂબ એને કરતાં પછી આવું કંઈક ધંધો કરવો ને જો બેઠા બેઠા મેં કેટલી બનાવી નાખી જોવો તો રાજી બની નાખ્યું પછી એને આપણે ઘી ગરમ કરીને ઘીમાં બોળી દઈશું છે તો પછી આમાં ઘરે બનાવીને તો આટલા રૂમમાં કેટલી વાટું બને અને 10 રૂપિયાની લ્યો તો તમારે ઓળું પડીકું આવે એમાં કઈ જાજી વાટું ન આવે એ 4-5 દી પાછી લાવવી પડે એને કરતાં આપણે ઘરે બને ને સરસ આવી રીતે બનાવવાનું મને કઈ આળા ન સડે વાટું બનાવવાનું તો કે મસ્ત ફૂલ વાટ બની જાય જો તો માનસીબેન હા બોલો તો હવે તમે મને સાહ પાઈજો ને તો આગળ દી આથમી દાહે મારે જવાનું છે પ્રોગ્રામમાં એટલે તમે સાહ બનાવજો મસ્ત મજાની સામ એવી કડક મીઠી આદુ નાખેલી સાહ બનાવજો ને જે સાહ પીને પછી હું નીકળું બરોબર કેમ અતારમાં હાથ બેટા મારે જવાનું છે બહુ આગે પ્રોગ્રામમાં એટલે સાહ તારે પાઈ દે આ મસ્તીની બનાવી દો એટલે હું નીકળું ભાઈ બરોબર છે કેટલી સામોરસ નાખું એમાં એટલે નાખું ને એટલે નાખીને ભાઈ થોડુંક નાખું કે જાજુ દૂધ નાખવાનું લે એવું ન પૂછવાનું હોય બેટા સાહ બનાવ થોડું એવું પૂછવાનું હોય આમાં મસ્તીની સાહ બનાવીને એટલે મને આમ મજા આવી જાય દઈ એટલે પછી કેમ કે પ્રોગ્રામમાં મારે આગળ જવાનું છે આજ એટલે આજ વહેલા એટલે ભાગવું છે મારે સાહ એવી કડક મીઠી મને પાઈ દે ને જો મજા આવી જાય પછી બરોબર એ હારું વાલું બને સારું હાલ બનાવે હાલ મસ્ત બને જો હા તો ચાલો મિત્રો ચા પી લીધી છે ને હવે સમય થઈ ગયો મારે પ્રોગ્રામમાં જવાનો જો આ પેટે એ પડી છે અને એટલે હવે
સમય થઈ ગયો તો નીકળી. તો ભાઈ આજના વિડીયોમાં અમારે તો આવી રીતનું હતું, બાળકોનું મનોરંજન હતું, ટ્રેક્ટરમાં ડીજે ગોઠવ્યું ને એવું બધું હતું, અને રીના એ વાટ્યું ને એવું બનાવ્યું છે. આવી રીતનું આજના વિડીયોમાં હતું ભાઈ. જો તમને વિડીયોમાં બહુ મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો, અને બેલ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. બરાબર. સવજી લાઠિયાના બાપા સીતારામ.